હેલો ગાઈસ, તો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. જો આ રસોઈ બનાવી છે અમારા સાસુ, અને હવે હું પણ બનાવવાની છું કારેલાનું શાક, ગાંઠિયાનું શાક, આખા કારેલાનું શાક ને સાથે બાજરીના રોટલા. હવે હું આખા કારેલાનો મસ્ત મસાલો બનાવું છું. ગાઈસ, ચાલો હવે બધા જ રસોઈ બનાવવા માટે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. બસ એકદમ મસ્ત કારેલાનું શાક, બતાય ચંપા. હવે હું રસોઈ કરતી કરતી બાજુમાં જાઉં છું, જઈ આવું જરીક બાજુમાં, જરીક પંચાયત કરી આવું. બાજુમાં જઈ આવું મને ગમે નહીં. સ્વીટી રમે છે અને ભક્તિ સાડી પહેરે છે, કાલે શિક્ષણ દિનમાં પહેરવાની છે. આઈસા ચાપલી લેસન કરતી કરતી ના સૃષ્ટિ સ્વીટી રમાડે છે. હું તમને મસ્ત શાક બતાવી આપું, બનાવીને ખાઈ. જો આ કટકીવાળા કારેલાનું શાક, આખા ભરેલા કારેલાનું શાક, બાજરાનો રોટલો મારા સાસુ બનાવી રહ્યા છે ને હું મસ્ત વ્લોગ બનાવું છું. એ રસોઈ બનાવે છે તો મસ્ત મોટા મોટા ભાવનગરના રોટલા બતાવું જો, જે હજી મને બી નથી આવડતા, મારે બી હજી શીખવાના છે. તો હવે મસ્ત રસોઈ થઈ ગઈ છે. 3 શાક બનાવ્યા છે. જો આ ગાંઠિયાનું શાક બનાવ્યું, 2 કારેલાના શાક બનાવ્યા. હવે જમવાવાળા આવી જશે 8:30. મારા હસબન્ડ અહીં આવે ત્યારે અમે બધા સાથે જમીએ છીએ ફેમિલી. અમે 3 અત્યારે ઘરે હોઈએ, હું, મારા સાસુ, મારા જેઠાણી. 3 જેન્ટ્સ આવે, મારા સસરા, મારા જેઠ ને જનક. પછી અમે બધા સાથે જમવા બેસીએ. ચાલો ફાઇનલી હવે જનક આવી ગયા છે. હવે અમે થોડીક વારમાં